हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को स्वागत करता हूँ आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में। तो अभी बजे हुए हैं 8:15। उसी के साथ इस मॉर्निंग की शुरुआत करते हैं। और पहले तो यहाँ पर ऊपर सुन रहा था, तभी पता चला कि बा अभी जस्ट यहाँ पर नाश्ता कर रहे थे तो उनसे यहाँ पर चा गिर गया है। એવું થયું છે મમ્મી? વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો અહીંયા ચા ઢોળામાં એવું થયું હતું બાથી? હા હા, જો ઢોકળા ચાલી રહ્યા છે કાલ સાંજના। પહેલી વાર દીપેલા જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગુડ નાઇટ। ગુડ નાઇટ। લે લે ભાવકી રે આમ થાય છે મારે કાલે મેં એવું કીધું છે। મમ્મી ને હું નથી ખબર ને કાલે મમ્મી મેં કીધું ચામાં નાખવા છાશ છે કે નહીં મેં કીધું ચામાં નાખવા છાશ છે, કાલ જોયું બે ને? ત્રણ વસ્તુ એવું માથે બોલાવી દીધું હવે ખબર નહીં હવે આ બીટવેલની અસર આમ મગજ સુધી નથી પહોંચી ને? લાગે છે એવું થોડું ઘણું મને। जय श्री कृष्ण, जय स्वामीनारायण, गुड मॉर्निंग। कैसे हो सब लोग? आज तो बढ़िया हो गए, मस्त मॉर्निंग हो चुकी है हमारी। और अभी सवेरे सवेरे सब कुछ बोबड़ा जाता है, वैसे बोलते हैं। એવું છે? તો ઊંઘ આવતી હોય વિરાલી? ચા बनकर रेडी हो चुकी है आपकी? અચ્છા, ચા બની ગઈ છે એમ ને? યસ। મારે એ કેવું હતું કે આપણે કાઠિયાવાડીને ઘરે થેપલા ઢોકળા ફાફડા જે કઈ હોય ને રાતે સવારે હાલે એ સવારે હાલ લે જ। કાલે રાતના મુઠિયા ઢોકળા બનાવ્યા હતા, એ અહીંયા છે। અને સાથે સાથે રોટલીના છે બટકા બનાવ્યા છે, હે ને? આ આઈટમ મોસ્ટલી ફેવરિટ બધાની છે। રોટલી ચેવડો ને ચેવડો કહેવાય? હા, રોટલી ચેવડો કહેવાય। અચ્છા અચ્છા, એવું છે। અને આજે મેં મેથી બનાવી, ઓલી કોફી બનાવી છે? જો મને હારે એમ જ થાય, મેથી બનાવી એવું થઈ જાય। મમ્મી મને કે અત્યારે ઘરમાં જો કોને અત્યારે બોબડાઈ જાય છે કોફી મેથી વાળી કોફી બનાવી છે ને? હા, મેં તો આજ પી ઘણા ટાઈમ દરેજ ખાવ છું। ઓકે ઓકે પપ્પા, વેરી ગુડ મોર્નિંગ। વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। બોલો બોલો, તમે બોલો। ખાતે જવાનું છે આજે? થોડુંક લેટ થઈ ગયું છે। બાપ દાદાનો ધંધો છે જ્ઞાન। બપોરે જમવાનું તો બપોરે જમવાનું તો શું કરશો? આવી જાય, હાલો ને. હા એમ, બાર એક હોય. ઓકે હાલો તો બપોરે આજ જમવા પપ્પા ઘરે આવવાના છો મમ્મી? ફોન કરજો વેલા દાળ ભાત ખાવા હોય તો। લે હાલે લે લે દાળ ભાત કરી આપણે ઘરે આવતા હોય તો આપણે દાળ ભાત ત્યારે જ બનાવવાનું હોય ને, આખું ભાણું જ બનાવીએ ત્યારે। એટલે જ પણ પહેલા એવું જ થતું, પપ્પા છે ને હું ટિફિન લઈને જતો રહેતો, પપ્પા ટિફિન લઈને જતા રહેતા, મમ્મી ખાતે જતા રહે જોડે, બરોબર? એટલે હવે સાંજના દાળ ભાત તો ખાવાનું હોય, તો મોસ્ટલી રવિવારના દિવસે દાળ ભાત ને બટેકાનું શાક હોય ને હોય જ ફિક્સ મેનુ। અમે જતા ને વાડીએ, હું અને મમ્મી અને પપ્પા ત્રણે જતા આખો દિવસ કપાસ ઉતારવા। હા। તો આખો દિવસ ક્યાં હોય, પછી ત્યારે નાનો ફોન હતો તો કિંજલ ને હરખ થાય કે લઈને બધા વાડીએ ગયા ને દાળ ભાત બનાવો। એક ફોન પપ્પાનું ને બેનો બહુ જ એમ કે પપ્પા શું ખાવ? પપ્પા કે દાળ ભાત બનાવીને કે તે તો ચૂલો વાપરતા આપણે, ચૂલે દાળ બનાવે, ચૂલે ભાત, ચૂલે રોટલી ખાય, શાક જ ગેસ પર બનાવતા આપણે। અને ગેસ ના પૈસા તો હોય નહીં આપણે એટલા બધા, એટલે બધું ચૂલા કરવાનું, ખાલી શાક જ ગેસે કરવાનું। શાક જ ગેસે કરવાનું। ચૂલાના દાળ ભાત એટલા મસ્ત લાગે ને, સ્મેલ આવે વઠાની, એટલા માટે અને જઈએ સ્વાદ અલગ આવે આખો। એટલે ફોન આવે કે હું બનાવો, એટલે મેં દાળ ભાત, કારણ કે ઘરે જઈને દાળ ભાત થાળી ભરીને ખાય રાતે। અને આખો દિવસ રોજ આપણે ઠંડુ જ ખાતા હોય, રાતે ક્યારેક મન થયું હોય ને તો બસ કે દાળ ભાત બનાવે, દાળ ભાત ખાશું આપણે કે આમ બહુ મજા આવતી। બધી વસ્તુ આમ ક્યારેક મળતું ને એટલે એની બહુ કદર થતી। અત્યારે તો હવે રેગ્યુલર થઈ ગયું છે। મળે એટલે વેલ્યુ કાલ સાંજે છે ને, કાલ સાંજે જ એવું થયું, હું મારા ફ્રેન્ડ જોડે બેસવા ગયો તો વિરાલીનો ઘણા દિવસથી કહું છું, વિરાલી મેં કીધું આપણે હમણાં ફાસ્ટ ફૂડ તો એકદમ બંધ છે, નમકીન ઓછું થઈ ગયું છે, તો મેં કીધું હમણાં ઘણા દિવસ એટલે ઘણો ટાઈમિંગ થઈ ગયો છે, મેં મેગી નથી ખાધી। મેં કીધું આજે મેં કીધું ખાવી છે, મેં કીધું કે મેગી ના ખવાય, મેંદો આવે, મેં કીધી એ વાતે સાચી છે, ચલો। પછી રાતે હું ફ્રેન્ડ ને ત્યાં બધા બેસવા ગયા ને બરોબર બાજુમાં સ્ટોલ જ હતો, જો એકલા મને શું કે મને શું કે ખબર છે, તમે જો ગરમી જવું છે ને તો મને કાઈ નું આવે તને ફોન કરે કે તારે આઈસ્ક્રીમ કઈ ખાવ ને હું લેતા આવે ગયો મમ્મી, તો હું તો ફોન મને તો એમ જ હતું હા વિરાલી અમે કીધું ને એટલે ઠંડુ એક લાવ્યો છે વિરાલી। મેં મૈદું નહોતું, મને સામેથી કીધું પણ ફોન એમ આવ્યો હાને 11:30 એવા તો મેં કેમ મને એમ કે તું હુઈ ગઈશ, મેં ભલા હમણાં ફોન તો કરે ને ભાઈ તું જાગતા હતા મેં અહીંયા પણ એમ નહીં, હું એમ કહું છું કે ત્યાં છે ને મેગીનો સ્ટોલ હતો, એ તો મને ખબર પડી ગઈ પણ મેં મેગી ખાધી નથી એમ કહું છું। એવું છે? ક્યારના મને તો કાંઈ નહીં આવ્યું, એટલે બધા મને ફ્રેન્ડ બેઠા હતા ને એટલે મેં કીધું ચાલો મેગી ખાઈએ, પણ એ કોઈ કે ગરમીમાં ઈચ્છા નથી થતી, હા, બરોબર? થાય ત્યારે એવું. એટલે પછી મન ન થાય એકલા ખાવાનું, એટલે પછી એવું હોય ગરમી કાંઈ નહીં ચાલો। અને મને સારું સાંભળ્યું નહીં, 11:30 પોણા 12 જેવું થયું ને, મેં કીધું ચલો ફટાફટ ઘરે પહોંચી જાઓ, લેટ થઈ ગયું હતું થોડું, તો એ ટાઈમિંગ ના લીધે મને યાદ નથી, વિરાલીને ફોન કરીને પૂછું કે તારે ખાવાનું જઈ બહાર જઈને મારે કેવું પડે સામેથી, ના કે તમને એમ ન થાય કે વિરાને કંઈક લેતા જાઓ કે મને કઈ હું લેતો જાઉં કે મેં કીધું ક્યારે ચોકલેટ તો લાવો કે હવે તો લાવવા માંડ્યા છે, પેલા ન લાવતા।
કે હું દુકાનમાં જોઉં એમથી લઉં એમથી ના નથી લેવું કે એમ તો નીકળી જાવ કે મેં તમને પણ જો મેં કીધું તારી હેલ્થ નો બગડે ને એટલે કાલ સાંજે વિરાલી શું કહેતી હતી હા. કાલ સાંજે મને કહે કે તમે કે મને વેફર લઈ આવજો રાતના, કારણ કે પેલા ઢોકળા ખાધા ને તો થોડુંક એસિડિટી જેવું થયું લાગતું હતું, પેટમાં મેં બળતું બરોબર હતું. ખાધા જ હતા. પછી હા. ખાધું પછી મને કહે કે તમે વેફર લઈ આવજો. હા મને કે વેફર લઈ આવજો એટલે વેફર હું ખાવી કે હળવી ને મેં કીધું હળવી હવે નમકીન ખાવું તો એમાં ઓઇલ તો મેં કીધું પહેલું જ આવે છે બરોબર છે. તો એની કરતા મેં નોર્મલ તું ઘરની આપણે ચેવડો છે જો કે ભેળ હું તો બનાવી મમરાની ભેળ લે જ તો થોડીક વાર મને કીધું લઈ આવજો મેં કીધું સારું હાલ લઈ આવજો. તો નીચે મને કે રહેવા દે કે નથી ખાવી આમ પછી પ્રોબ્લેમ થશે એની જાતે સમજી પડે. ગઈ. હા. Yes. અને ઘણા દિવસથી છે ને અમે બંને ફાસ્ટ ફૂડ અવોઇડ કર્યું છે, પ્લસ સાથે સાથે જે નમકીન આવે ને આપણે મોર્નિંગના નાસ્તાનું નમકીન હોય બધું. તો એ પણ બંધ છે. એટલે ખૂબ સરસ મજા આવે. 3 ટાઈમ પેટ ભરીને ખાઈ લેવાનું. યસ ઘરના ઘઉં અનાજ અને લીલા શાકભાજી અને કઠોળ બસ આટલી વસ્તુ ખૂબ સરસ અને મજા આવે. તને બધાને ખબર છે કે મારી સ્પેશિયલ શું છે મમરાની ભેળ. હમ. જ્યારે એમ લાગે કે પેટમાં હરતું નથી મમરાની ભેળ કરીને ખાઈ લેવાનું. હા હા નાસ્તો કરવા. તો હાલો હવે નાસ્તો મમ્મી બોલાઈ રહ્યા છે. હવે વિભુબેન આવ્યા છે મમરા ઉપર જોયું. હા પેલા ઢોકળા ખાઈ લીધા છે, હવે મમરા ઉપર છે. પછી મમ્મી શું આવશે? હવે કાંઈ પછી નક્કી કામ નહીં. આવે ને આકાશ. કામ તો કોણ કરશે ખાધા કરશે કામ મમ્મી? અને સાથે સાથે વિરાલી અત્યારમાં છે ને તમે થોડું ઘણું જે ઇલેક્ટ્રિક કામ હોય ને તો બતાવી દેજો, કેમ? કારણ કે હમણાં 9 વાગ્યા સાઈડ લાઈટ જતી રહેવાની છે. કાલ રાતે મેસેજ આવ્યો હતો એટલે રાતે 6 વાગ્યા સુધી જો આખો દિવસ નથી, એમ સમજ ને તો રવા કર્યું કેમ દેવાય બાપા? આખો દિવસ આજે નથી, 9 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી. તો ફટાફટ જે કામ હોય ફિનિશ કરી દેજો અત્યારે. મશીનમાં કપડાં ધોય already. હા, એ તો થઈ ગયા છે ને? હા, એ તો ઓકે, ભાઈ ઓકે. છે ને. સાથે હું સવાર વહેલી કરી નાખી દઉં. પેલા અમારે કેવું હતું, સાગરમાં રહેતા હા ત્યારે પાવરનું ખબર જ હોય કે આજ પાવરનો કાપ છે, પણ તમે બધા નાના નાના હોય. પછી માસી એમ કે આ તો કે પાવર વયો થવાનો છે ઈ કે હા. આ પછી અમે બીજાને ઘરે વયા જાય, જેમ કે પાવર હોય ને ઈ સોસાયટીમાં અરે. તો કે હાલામ ઘરે હા. કે છોકરા રહે નહીં ને ભણીને આવીને આપણે વયા જાય. જો તો ઓહો કે છોકરા નાના નાના હોય એટલે બીજાને ઘરે વયા જાય ત્યારે ફિક્સ જ હોય કે આ બુધવારે ને ગુરુવારે ને એવા વાર ફિક્સ હોય હે ને? અમે નક્કી જ કરી લઈએ કે આ જાન ઘરે જવાનું, આ જાન ઘરે. અને પાછું હતું એવું કે આપણે ત્યાં નજીકમાં માસી ની બધા રહેતા કા આવીને વયા જાય. મામા ની બધા નજીકમાં રહેતા. છોકરા ભણીને આવશે ને એટલે કે આપણે વયા જઈએ કે 2 કલાક ઊંઘ થઈ જાય ને ઈ કે. જો તો મમ્મી વાત કરીને તો મને વાત યાદ આવી. શું? મમ્મી કેટલું આપણે છોકરા વિચારે નાના હા. હોય ત્યારે દીકરીઓ ને દીકરા જે કઈ હોય મા બાપ આપણે કેટલું વિચારે. માં તો વધારે વિચારે કે મારા છોકરા નામ નો થાય અને ઈ જ છોકરો મોટો થાય પછી શું કરે. એટલે ઘણા એવા કિસ્સા છે કે નો હાચવે એમ 4 હોય કે 3 હોય તો પણ એક બહુ વૃદ્ધાશ્રમમાં અત્યારે હોય આપણી સોસાયટી રહી ને હા. આપણી સોસાયટીમાં એન્ટર થઈએ ને એટલે લાઇટના થાંભલા લાગ્યા છે, હા. એની ઉપર બોર્ડ મારેલું છે. બોર્ડ બેનર માર્યા હોય ને, બોર્ડ બેનર માર્યું છે. ત્યાં શું લખ્યું છે ખબર છે? નથી ખ્યાલ. એ મેં પહેલી વખત એવું જોયું કે હજી સુધીમાં કોઈ વૃદ્ધાશ્રમ હોય ને એ ક્યાંય પ્રચાર ન કરે. હા નો વૃદ્ધાશ્રમ હોય એ ક્યાંય પ્રચાર ન કરે કે અમારે ઘરડા વડીલો કે હોય તો અમને કહેજો. ત્યાં લખેલું છે ગુજરાતી ભાષામાં કે અમારે વડીલો જોઈએ છીએ, અમારે મા બાપ જોઈએ છે. અને નીચે એમનું સદભાવના કંઈક વૃદ્ધાશ્રમ એવું લખ્યું છે, રાજકોટ સાઈડનું છે. બોલ, અમારે મા બાપ જોઈએ છીએ અને લખ્યું છે નીચે કે સદભાવના વૃદ્ધાશ્રમ. વિચાર લે કેટલો એ લોકોએ કેવી રીતના હવે શબ્દ લખ્યો છે કે એવો પ્રચાર કરવો પડ્યો. વૃદ્ધાશ્રમમાં નગર ક્યાંય પ્રચાર હોય કે એવો શબ્દ ત્યાં લખેલો છે. મતલબ કે હા લાગણી ને લાગણી એક હા એના નથી છતાં તો એને લાગણી છે કે આપણે હાચા વાત મસ્ત રીતે એમ હા. છે. ને ત્યાં હગા છોકરા હોય 1 હોય કે 2 હોય ઘણા બધા 4 હોય ને આકાશ તો બોલો હચવાતા નથી મા બાપ. વારો હોય. અને મા બાપે હા મા બાપ એક ના એક જ મા બાપ એને 4 6 ને મોટા કર્યા એ હચવાય કે એ ગરીબ અમે હો પછી હા. ગરીબી હોય બધાને ભણ્યા ગણ્યા હોય બહાર મોકલા હોય અને એ જે છોકરાને હચવાય અત્યારે ફૂલ મા બાપ. સાહેબી બધું થઈ ગયું હોય તેમ હા, છતાં તો નથી છોકરાને હચવાતા. હચવાય અત્યારે તો. અત્યારે મા બાપ નો હચવાય એટલી સાહેબી હોય તો એમ એવું આમ થઈ ગયું છે એવું. વસ્તુ છે આ. કેમ કે આપણે મા બાપે કેટલી આપણે પાછળ કષ્ટ કર્યું, કેટલો ભોગ દીધો હોય, કેટલું કર્યું, કેટલી મહેનત બધાને મોટા કરવા હાટુ. એ તો કઈ રૂપિયો ક્યાં હતો? બળમાં હતો ને ખેતીમાં. ત્યાં તો ખેતીમાં. બેવાનું અત્યારે કણનું કામ વધી ગયું છે એટલે બળનું એટલું હતું. અત્યારે ખાલી માઇન્ડ ચલાવવાનું છે તમારે. હા, તો ધન્યવાદ ઈ બધા વડીલોને, આપણા મા બાપને કે આપણે એટલા મસ્ત સંસ્કાર આપ્યા, આપણે એટલા મોટા કર્યા, એની મહેનત છે. બાકી આપણું તો કઈ વેલ્યુ જ નથી, નકર આપણું કઈ ખબર જ ન પડે. પણ એ બધા કહે જ છે ને કે અમે જે બળ કર્યું છે ને એ તો તમારે કરવાનું જ નથી હા, એમ. કોઈ કર્યું નથી ને હવે કોઈ કરી ન ગયા. કરવાનું જો હોય ને તો ટકી તમે નથી. તમે એક સ્ત્રી છો તો મમ્મીની બધા તમને એમ જ કહે કે અમે જે લગ્ન કરીને આવ્યા પછી વાહિદા કામ કરવાના, ઘર સંભાળવાનું, 4 વાગ્યામાં ઉઠવાનું, એ બધી વસ્તુઓ કરવા નથી. એ બધું તો તમારે અત્યારે ઈ માયલું કાંઈ નથી એમ. કાંઈ નહીં.
હોય. અને સેમ સામે પુરુષને કે ખેતી કામ આખો દિવસ કરવાનું હોય તો અત્યારે ઈ કામ નથી રહ્યું. એસીમાં બેહીને તમારે નોકરી ધંધા કરવાના એ બધી વસ્તુઓ થઈ ગઈ છે એટલે એટલું સરળ થઈ ગયું છે એમ. એટલી સુખ શાંતિ છે તો નથી મા બાપ મને નથી ખબર. પણ જેમ જેમ કળિયુગ થોડો થોડો નજીક આવતો જાય ને એમ એની અસર થતી જાય ને એમ. તો જ ખ્યાલ આવે ને हाँ બાકી તો कलयुग प्रसरातो जाए एम थोड़ी थोड़ी असर थाती जाए. तो कब से मेरा एफिलिएट का काम था वो कंप्लीट हो गया है और नीचे बहुत ही बढ़िया तैयारी हो रही है. मैं ऊपर से देख रहा था लेकिन अभी बजे हैं 11:30. आप सभी को दिखाता हूँ कि किस चीज की यहाँ पर तैयारियां हो रही है. वाह भाई वाह, मुंह में पानी आ जाए ना और जो स्वाद है ना वो एकदम बढ़िया हो जाए ना मुंह का, ऐसा कुछ अभी ये चीज यहाँ पर बन रही है. तो आप सभी को यहाँ पर प्रेजेंट करता हूँ मैं. देखिए તો બન રહી છે. વિરાલી, જ્યાં સુધી હું એંધાણ લગાડું ત્યાં સુધી હું કહી શકું છું કે તમે પાનનો મુખવાસ બનાવી રહ્યા છો, રાઈટ ને? યસ રાઈટ હે ને? પાનનો મુખવાસ બનાવી રહ્યા છે. વાહ ભાઈ કે કોઈને મીઠું પાન લેવા જવાનું પડે બહાર એકચ્યુઅલી માં અત્યારે મોસ્ટલી આપણે છે ને મન થાય કે ઠંડુ ખાવાનું મન થાય, મીઠું પાન હોય ને તો મજા આવે, ઠંડુ પાન ખાધા પછી જોઈએ કંઈક સ્વીટ એમ થોડું હા, ઘણું. મજા આવે. તો આ વસ્તુ નડે તો નહીં અને સ્વીટ નું સ્વીટ આવી જાય હા, અને બધી હેલ્ધી વસ્તુ જ છે આમાં. કાજુ છે, આપણે દ્રાક્ષ છે, પછી મગજતરીના બી, ટોપરું છે, ગુલકંદ છે, ઓહ, એટલું બધી ચેરી વસ્તુઓ છે. અને મસાલા વાળા જે ખારેક આવે એ છે. અને આ બધી વસ્તુ આપણે એમાં હેલ્ધી જ નાખી છે એટલે કોઈને મતલબ નડે નહીં એ રીતની વસ્તુ. અચ્છા, એવું છે. વધારે સ્વીટ વાળી વસ્તુ નથી ને? નહીં એટલી મીડિયમ વસ્તુ છે. છે જ નહીં. હા, ઓકે, વેરી તો મારી ગુડ. દીકરી બેસી ગયા છે પાનનો મુખવાસ બનાવવા. અમે અચ્છા, તો મુખવાસ અને બનાવવાનો છે ખસખસના ને? બી ને એવું બધું. હા ખસખસના બી પણ સાથે હા, એ નાખવાના. પણ બધું વસ્તુ તો આમાં પછી વિરાલી આમાં બદામ ને બધી વસ્તુ આપણે આમાં એડ કરવાની કે નહીં કરવાની? નહીં, બદામ તો મને ન સારી લાગે એટલે કાજુ નહીં? સારી લાગે. કાજુ, ટોપરું છે, મગજતરીના બી, દ્રાક્ષ ને બધું આપણે એડ કરશું, ચેરી ને બધું. એવું એ બધું છે. મસ્ત લાગે આમાં એટલા માટે. તો હજી કઈ આમાં થઈ શકે ખરા એડ કઈ આમ મસ્ત મજાનું? આમ ભરપૂર આનંદથી તમે લચકસ તો બનાવી શકો એમ એવું કંઈ? નહીં, આ કઈ ઓછી વસ્તુ છે. હું એટલે તો કહું છું, હા, એમ. પણ આ ઓછી મને ઓછી લાગી ને એટલે જ મેં કીધું કે હજી તમે નાખો ઈ બધું એમ. તજ લવિંગ કે એવું કઈ નાખી શકો આપણે પાનના તો બીડામાં કોઈ નાખીએ? ખાય ન કે ખાય તો કોઈ ઊભું ન રહે. એ બધું ઓ આપણે તારી. ખવડાવી તો. કેટલી વસ્તુ મમ્મી એડ કરીશ તમે આમાં? 12-13 વસ્તુ તો હાચમ હાચી. હા, અને હા. વધારે નાખવી હોય ને તો વધારે નાખી શકાય. અચ્છા, કોઈ જો હા. આ મગજતરીના બી છે, કોઈ તરબૂચના બી નાખે, કોઈ આપણે ચીપડા ઓલા પમ્પકિન ના બી કહીએ ને? અને આ ચીપડા કઈ ને એના બી નાખી શકે. अच्छा, પછી ये होता જે है જેને જેવો ભાવે એવું. अच्छा, वेरी गुड. तो चलिए यहाँ पर सब चीजें अभी मिक्स हो रही है. Yes. बढ़िया सा मुखवास बन रहा है. तो અહીંયા વિરાલી મુખવાસ બનાવે છે ને, સ્મેલ કઈ જે આવે છે બધી વસ્તુઓ એડ કરે છે. ભાઈ વાહ વિરાલી, ખૂબ જ સરસ સ્મેલ આવે છે બધી પાન મસાલાઓની બધી. મૂકી દીધું હોય ને આગળ તો ખાય જ નહીં કોઈ. મને એવું લાગે એટલી ખબર પડે મને. કેમ? પણ સ્મેલ જ એટલી ખૂબ આમ મસ્ત એમ. હા. આ કેવું છે ખબર છે? માલ નાખ્યો પણ બધું હા, હા. એટલે આ મને શું યાદ આવી ગયું ખબર છે મમ્મી? આપણે હતા ને આપતા માધવપુર, આપણને ખબર છે પાનના બીડા દેતા હતા. હા, ઠાકોરજીને ધરાવે. ઠાકોરજીને ધરીને બીડા દેતા. આ તો હોય મંદિરે કાં? હા. શિવજીના મંદિરે અમે જાય ને દર્શન હા. કરવા. ન્યાય બીડા આપે. ત્યાં હોય ને, હા તો બીડા આપે જ. મસ્ત. ઈ બીડાનો ટેસ્ટ કેવો મસ્ત આવતો હોય. દાદા મરચાં દેતા, ઓલા પાકા મરચાં દેતા. એટલે ઘરે બીડા બનાવે, પછી ભગવાન ઠાકોરજીને ધરાવે અને એ પછી છોકરાઓને આપે. એની ગજબ વસ્તુ શું હતી આપણે ખબર છે? હમણાં માસીને ત્યાં ગયા ત્યાં એને વાત કરી હતી હા. ઈ કે બધી વસ્તુ મતલબ કે આપણે અડદિયો અને એ બધી વસ્તુ બનાવે ને એ બધીમાં કપૂર નાખતા. બોલો, કપૂર કેમ નાખે એમાં? ઈ એમ કાંઈક કહે કે ઠાકોરજીને પ્રિય હોય અને તો એનું કાંઈક મહત્વ છે. ઓકે. એમ, હા. એટલે કપૂર નાખતા. બાકી ગમને ભાવતા જ નહીં કે સુગંધ એની પણ બહુ કપૂરની જ. smell તો ક્યાં ક્યાં? ઈ તો વાત છે, કહું તો છું. કોઈને ખબર હોય ને કે કપૂર શું કામ નાખે તો કમેન્ટ કરજો. મારે જાણવું છે સ્પેશિયલી કે કપૂર શું કામ નખાય એમ. આપણે બાને ન પૂછ્યું કે એમાં કપૂર શું કામ નાખી શકાય એમ. ઈ કે બા દાદા ના ગમતો. અને ઈ દાદા પાછા કોણ? કે બાના પપ્પા. આ બા બેટા આપણા જે બા રહ્યા ને ઈ બાના પપ્પા. ઓહો. એને તો મરચાં દેતા હોય. ઈ મરજાદી હતા, પાકા મરચાં. પાક્કા મરજાદી હતા. ઈ આવી રીતના બનાવતા બધી વસ્તુ. શું વાત છે? તો પાનના બીડા એને અમને ખવડાવતા નાના હતા ને ત્યારે. વિરાલી, આ મુખવાસ બનાવીશું ને તો આપણા લોક બધા જોવે છે કે નહીં? હા, એને કેવું થયું કે ભાઈ તમારે મુખવાસ જો ખાવો હોય, બનાવવો હોય તો અમે ઓર્ડર લઈ શકશું. વિરાલીનો હાથનો મુખવાસ બહુ મસ્ત બને. ઓહો, એ મમ્મી એ તો શિક્ષણ મેરી હતો લે. વિરાલીના હાથનો મસ્ત મુખવાસ બને છે. એટલે તમારા સબસ્ક્રાઇબરોને ખવડાવો છે આપણે એમ. તો બધા ખવડાવીએ ને બધાના હાથનો મુખવાસ. જો, મમ્મી બધા મનની વાત મમ્મી બધાના મનની વાત જાણી ગયા. બધા કહેતા હોય ને વિરાટ તમારા હાથનું આ ખાવું. ઘણા પ્રશ્ન બોલ આવે છે. હા, હા, હા. તમે મસ્ત બનાવો છો, આ બનાવો છો. તો મમ્મીએ કહી દીધું છે આપણે ના તો કઈ પડાય નહીં. તો કાંઈ વાંધો નહીં, મમ્મીનું માન રાખીને આપણે તો જે કોઈને મુખવાસ ખાવો હોય તો તમે ઓર્ડર કરજો અને નંબર હું તમને એવું મૂકીશ. એમાં વોટ્સએપમાં તમે મેસેજ ઓહો, બોલો વિરાલી, આટલી બધી વસ્તુ તમને શેર કરી દીધી થોડીક જ વારમાં. મમ્મી અને એને મતલબ કે તમે કઈ એવું કઈ પ્લાનિંગ નતું કર્યું ને? Planning માં દીકરી છે. આમ વિરાલી મુખવાસ
મેં કીધું જો હા, હા. વિરાલી રસોઈ બનાવે તો કે તમારું શાકભાજી ભાવે આ ભાવે હા, એ તો વાત મેં સાચી કીધું, છે. વિરાલી સપરા આવડાવે બધા છે ને યુટ્યુબ હા. વાળા લોક બધા જોવે ને હા, હા. એને કહે ભાઈ તમારે મુખવાસ નહીં ને તમે ગમે ને રાજ્યમાં હોય ઓહો મમ્મીએ તો રાજ્યનું વિચારી લીધું બોલો બાપા લ્યા એ વાહ ભાઈ વાહ મને તો ખબર હશે બધા બધા ખવડાવવાનું આપણા સબસ્ક્રાઈબરોને ખવડાવવાનું એમ ને મમ્મીને છે એટલા સામે મને હરખ એટલો છે કે હા, હા. આપણે એને કંઈક ખવડાવી તો વાતમાં દેવ નીકળી જ ગઈ છે ત્યારે મસ્ત મજાની તમે મુખવાસમાં જેને કોઈને જોતો હોય ને ઓર્ડર કરજો ને સિરિયસલી તમને વાત કરી છે કે એવું છે એમ ને? મજાકમાં હા સરસ, સરસ, ખૂબ સરસ. વાતની સહેમત છું કે કોઈને મારા હાથના પાનો મુખવાસ ખાવો હોય મસ્ત નચકા વાળો તમે વોટ્સએપમાં મને મેસેજ કરી શકો છો ઓર્ડર માટે અને વાહ ભાઈ વાહ સરસ ઓલા કાલ રોતાવેલું યુટ્યુબ સીતારામભાઈ કે ભાઈ અમને સરગવાનો ઓર્ડર આવ્યો ઓલા સરગવાનું શાક ખવડાવજો હા ભાઈ ને કીધું તમે મુખવાસે ખવડાવીશું અરે વાહ કાકા લેવા તમારી માટે મુખવાસ આવી ગયો ફોન આવશે સરસ સરસ ચલો તો હવે વિરાલી અને મમ્મી એક મસ્ત મજાની વાત કરી છે કે આજે મુખવાસ એ બનાવી રહ્યા છે બરોબર છે કે આપણા સબસ્ક્રાઈબરો સુધી પહોંચી શકે મતલબ કે તમને બધાને ઓર્ડર થ્રુ અમે પહોંચાડી શકીએ અને તમે ખાઈ શકો તો હવે એ માટેથી વિરાલી કહે છે કે આ વોટ્સઅપ નંબર અહીંયા આપ્યો છે એ નંબર ઉપર તમે મેસેજ કરજો તો બધી ડિટેલ શેર કરી આપીશું તો હવે એમના રિગાર્ડિંગ હવે મમ્મીને વિરાલીએ બધી ડિસ્કશન કરી છે તો હજુ થોડી ડિટેલ ડિસ્કશન કરે અને જેમનો પણ મેસેજીસ આવશે ને એમને હું કમ્પ્લીટલી રિપ્લાય આપી દઈશ કે કેવી રીતના એમની શું મતલબ કે શું ઇન ડિટેલ છે એ બધી વસ્તુ હું તમને જણાવી આપીશ હે ને વિરાલી Yes, અને આપણે સબસ્ક્રાઈબરોને આપણે અત્યારે તો હું કહું છું કે આપણે ગુજરાત પૂરતા સીમિત સબસ્ક્રાઈબરો છે મમ્મીએ તો રાજ્યનું કીધું પોસિબલ થાય તો પણ ન્યા હાથે મોકલી દઉં એવું છે એમ ને? બધે બધા અમે સરસ બનાવશું બધી તો વિરાલી મમ્મી એને તે ડિસાઈડ કર્યું છે તો આપણા સબસ્ક્રાઈબરોને આપણે પહોંચાડવાનો પ્રયાસ કરીશું ચોક્કસ 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 ને ચોક્કસ. અને અહીંયા તમને બધાને હું નંબર શેર કરી આપું છું અને હાઇલાઇટ પણ થઈ રહ્યો છે અને અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ મારો નંબર છે જે આપણે બિઝનેસ માટેનો નંબર છે ને એ જ નંબર છે મુખવાસના રિલેટેડ જે કંઈ પણ ઇન્ક્વાયરી છે એ હું તમને બધાને શેર કરી આપું સરસ લો ખૂબ સરસ વાત મા બેટીએ બે વિચાર કર્યો મસ્ત મજાનો Yes. મજા આવી ગઈ આજ તો મજા આવી ગઈ ને? મજા આવી ગઈ આમ મુખવાસ ખાઈએ એમને મુખવાસ ખાઈએ ને કેમ આમ ગદગદ થાય મુખવાસનો વિડિયો જોજો ને એટલે તમે બધા ખાવા આવજો બધા આજ તારી ના તો પછી મમ્મી એમ આમંત્રણ ન હોય પેલા આમંત્રણ આપો એ સાચું આમંત્રણ છે પણ પેલા કાંઈક તમારે રસોઈનું આમંત્રણ આપવું પડે ને પછી એને તમારે મુખવાસ ખવડાવવો પડે સાચું કે નહીં હા, ઈ વાત સાચી. ખાધા પછી મુખવાસ હોય ને? ખાધા પછી મુખવાસ પણ હોય આ તો આ મુખવાસ એવો છે કે ગમે ત્યારે હાલે any time. એમ ભૂખ ને? લાગે એટલે મુખવાસ હાલી જાય. મુખવાસ એવો છે. તો તેમ છતાં હાલો આપણે સબસ્ક્રાઈબરોને કહીએ છીએ કે પેલા તમને રસોઈનું આમંત્રણ અને પછી તમને મુખવાસનું આમંત્રણ એ પણ વિરાલીના હાથેથી હે ને Yes, yes. સરસ સરસ ખૂબ સરસ વાત બંને કરી વાહ ભાઈ વાહ હવે તમે બહારના પાન લ્યો ને ઓલા કેવા રજવાડી પાન જે કાંઈ કહો તો કલકત્તી પાન. કલકત્તી પાન એની આંટી મારી દેવા. અને આટી મારે એવું મસ્ત મજાનું છે તો પછી બસ. કારણ કે વસ્તુ કેટલી આમાં આવે. ખૂબ સરસ બન્યો છે અને સ્ટ્રોંગ પાછો એટલો જો સ્ટ્રોંગ મીન્સ કે આમ લાઇટ ફ્લેવર તીખાશ. તમને ના આવે થોડીક તીખાશ ઉપર પણ આવે કારણ કે પાન મિક્સ હોય ને એટલા માટેથી પાન હોય. અને જે ચટણી કીધી એના લીધે તીખાશ હા, આવતી એ છે તીખાશ આવે થોડીક, હા. અચ્છા હા હા થોડીક તીખાશ ઉપર લાગે કે જેને તમને થોડો સ્ટ્રોંગ લાગી શકે સ્ટ્રોંગ હોય ને તો તમને થોડી ઓર મજા આવે લાઇટ ના લીધે તમને ફીકો લાગે પણ સ્ટ્રોંગ ના લીધે વધારે મજા આવે તો ખૂબ સરસ બનાવ છે વિરાલી તો finally જે કોઈને લેવો હોય તો order કરી શકે છે. યા શ્યોર શ્યોર Yes? यस तो चलिए अब कितने बज गए? अभी बच गए तो 12 लेकिन रसोई की क्या तैयारी है वो बताइए तैयारी हो गई, आधी बाकी है अभी. आधी हो गई है हाँ, क्योंकि आप सरस। फ्री नहीं थे ना, हाँ, हाँ। मम्मी भी फ्री नहीं थे, तो तब तक मैंने थोड़ा आधा खाना बना लिया था अभी. ऐसा है क्योंकि इसमें वेरी क्या गुड है ना, यहाँ पर खाना लग चुका है देखो मुझे लेट हो गया तो सब बैठ भी गए हैं वाह भाई वाह हाँ શું બનાવ્યું છે વિરાલે ટીંડોળા બટેકાની સબ્જી, છે ને ટીંડોળા બટેકા, ટીંડોરા બટેકા વાહ ભાઈ વાહ રોટલો, રોટલો પાપડ મરચા હાય, છાશ મરચાં, ઠંડી મરચાં. છાશ ઓકે આજ પપ્પા પહોંચી ગયા છો બપોરે જમવા માટેથી ઘણા દિવસ પછીથી પપ્પા ગરમી લાગે છે તડકો લાગે છે બહુ. હેલ્મેટ પહેર્યો હોય તોય લાગે છે એમ લૂ ઓછી લાગતી છે ને હેલ્મેટ પહેરો એટલે હે? મોઢા ઉપર લૂ ઓછી લાગે એ એક ફાયદો છે હેલ્મેટ પહેરો હોય ને એટલે મોઢા ઉપર લૂ ઓછી લાગે ગરમ પવન ના આવે એટલે બેટર રહે ચલો હવે બધા જમવા માટે બેસી ગયા છે તો હું પણ બેસી જાઉં તો રહી જાઓ. રહી જઈશ ને નહીતર નહીં એ વાત સાચી છે તો વાગ્યા છે 5:45 અને હું ને વિરલ અત્યારે થઈ ગયા છીએ રેડી મસ્ત મજાના और जा रहे हैं कुछ चीजों के लिए हमें लेना है कुछ चीजें हमें लेनी है तो उस वजह से मैं और विरल अभी निकल रहे हैं और ऐसे क्यों देख रहे हो આ કેમ आंखें નથી काट के લાવવાનું? જરા કેમ નથી લાવવાનું એવું બધું? નહીં નહીં કઈક હશે ખરા શું છે ઈ કાંઈ નથી, આ પાનનો મુખવાસ છે. ઓહો હો હો ઠંડો ઠંડો છે, યમી યમી મસ્ત એનો વાહ મસ્ત ભાઈ વાહ. લાગે હો. અને પાનનો મુખવાસ વસ્તુ એવી છે કે જેમ એક બે દિવસ થાય ને હા. ટેસ્ટ વધારે આવે એનો. શું કામ? બધી વસ્તુ બધી મિશ્રણ વસ્તુ થાય છે? ને, હા, એટલે લેખન દચકા જેવો થઈ જાય. ઓહ, ઓહ, જોઈ લે આમ, જોઈ લે, આહાહા. વાહ ભાઈ વાહ એ. છે ને જબરો બાકી
ના ચેરી બેરી કે ના, તો ચેરી જ લીધી પેલા હે ખાઈ ને આમ જો હા ઠંડો ઠંડો મજા આવતી છે ને મને એવું તે કોઈ મસ્ત ઠંડો થઈ ગયો છે સવાર બનાવતી જાય તો અત્યારે મેં ટેસ્ટ મમ્મી કે જેમ પડ્યો રે ને વધારે ટેસ્ટ અને બેસી જશે કે અત્યારે બહાર જઈને તો મીઠું મોઢું કરીને જાય હા એ તો મોઢું મીઠું કરી લીધું જોયું અમે જોઈ છે તારે જમીન જોઈ છે અમે કેમ બાકી જબરો એમ ને Really હવે તું એકલી ખાઈ લે તો મારો ટેસ્ટ ન કરે એવું બને હે હવે કરવાનું છે ને તમારે તો લાવો પછી આનો ટેસ્ટ કરીએ અમને ખબર પડે Really, વાહ. લાવો 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 આમાં એવું જ બાપા હા હા આમરેને એમ કે નહોતો બનાવ્યો હમ અપ્રતિમ વાહ ભાઈ વાહ મસ્ત છે જબરો જઈ મંદિર આ ખાધો તમને પણ મંગાવો ઓર્ડર કરો હવે તો કઈ તો મેસેજ કરી દેજો વોટ્સઅપ ઉપર જેમ વિરાજ અને મમ્મીએ બપોરના આપણને કહ્યું હતું એવી રીતે તો બધી ડિટેલ સાથે તમને હું ઇન્ફોર્મેશન શેર કરી આપીશ તો હવે જવું છે ને આપણે જઈ ચલો. 4 વાગ્યાની વાત છે 4 વાગે 4 વાગ્યાનું નક્કી કરીએ છીએ આ વાગ્યા છે 6 બીકોઝ કે એમાં થયું એવું કે 4 વાગ્યાની વિરાલી ફ્રેશ થઈ ગઈ પછી મોસંબીનું જ્યુસ પીધું હા જ્યુસ પી અને થોડી વાર ફ્રેશ થઈને ઉપર ગયા બરોબર ત્યારે 3 લીડના મારે કોલ સ્કેડ્યુલ કરેલા હતા એટલે કોલ ઉપર કન્વર્સેશન કરવાની હતી અને એમને સમજાવવાનું હતું તો કોલ સ્કેડ્યુલ મેં ફિનિશ કર્યા પછી હવે પાછા નીચે આવ્યા અને હવે જવાની તૈયારી કરી રહ્યા છે બોલો 4 વાગ્યાના રેડી થયા હવે 6 વાગી ગયા છે તો હજુ ડિસ્કશન કરીશું ને તો 6:30 થઈ જશે કેમ લાગે મારા 5 વાગ્યાનો રેડી છે એમ 5 વાગ્યાના રેડી છીએ ધીરુભાઈ કહે ને કે રેડી છે હો તો ઓલા કે આગળ 2-3 જણા બેઠા હોય કે 5 વાગ્યાના રેડી છે 5 કે અમે તો 5 વાગ્યાના રેડી છીએ પણ કેમ રેડી હોય કોસળી નાખી કેવો એમ રેડી હોય એવું મને જ ખબર ઈ બાબતનું ના. મેં ખાલી સાંભળ્યું છે એવું એટલે મેં કીધું છે એટલે ધીરુભાઈને જોક્સમાં જેમ આવે છે એ કે 5 વાગ્યાના અમે તો રેડી છીએ તમે તમારે ચાલુ કરી દો ધીરુભાઈ કે અમને ખબર જ છે તમે કોસળી નાખીને રેડી છો હોય કે એમ ચलिए एनीवे एज अ पार्ट जोक था तो अभी निकल रहे हैं मैं और विराली